નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે મિત્રો એક નવા વિડીયોમાં. આપણે અત્યારે પહોંચી ગયા છીએ મિત્રો રાજકોટમાં. જિગ્નેશ દાદાની ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો અત્યારે મુખ્ય ડોમ તૈયાર થઈ રહ્યો છે. તારીખ 21 મેથી મિત્રો જિગ્નેશ દાદાની કથાનો પ્રારંભ થવાનો છે. તો આપણે આજ વિડીયોમાં મિત્રો તમને સંપૂર્ણ તૈયારી દેખાડશું, કેટલું તૈયારીનું કામ ચાલે છે, કેવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. મિત્રો આ તમે જોઈ શકો છો કે અત્યારે આપણે ખેડીથી વીજળીવાળા મિત્રો રોડ પર ઊભા છે. અત્યારે આ તમે હાઈવે જોઈ શકો છો મિત્રો, અને આ બાજુ તમે જોઈ રહ્યા છો અત્યારે ભવ્ય મોટો મિત્રો એક વિશાળ ડોમ તૈયાર થઈ રહ્યો છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. આપણો મિત્રો સંપૂર્ણ તૈયારી દેખાડશું તમને આ વિડીયોમાં. જો મિત્રો અહીંયા જો એક વિશાળ ડોમ તૈયાર થઈ રહ્યો છે. વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો, કારણ કે ભવ્યથી અતિ ભવ્યની મિત્રો સપ્તાહની તૈયારીઓ ફૂલ જોશમાં ચાલી રહી છે. અત્યારે જો મિત્રો આ મેઇન ગેટનો એન્ટ્રીનો ગેટ તૈયાર થઈ રહ્યો છે, અને સામે તમે જે જોઈ રહ્યા છો તે કથાનો મિત્રો મુખ્ય એન્ટ્રી ગેટ બની રહ્યો છે. જો તમને ઝૂમ કરીને દેખાડી દઉં અત્યારે. જો મિત્રો ખાલી તમે પાર્કિંગ જ જોઈ શકો છો કે કેવડું મોટું વિશાળ પાર્કિંગ તૈયાર રહ્યું છે. આ તમને જમણી બાજુનું મેદાન દેખાડી રહ્યું છું, અને આ બાજુનું ડાબી બાજુનું મેદાન પણ તમને દેખાડું છું. સામે તમે મિત્રો જે મોટા મોટા 3 ડોમ જોઈ રહ્યા છો તે કિચનના છે મિત્રો, જમણવારના ડોમ છે, અને સામે મુખ્ય ડોમ છે. તો તે પણ તમને અંદર જઈને દેખાડશું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો. મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ પાર્કિંગ એરિયામાં. સામે તમે જે જોઈ રહ્યા છો તે મુખ્ય એન્ટ્રી ગેટ છે, અને આ છે અંદર આવવાનો મિત્રો મુખ્ય રસ્તો. આ બાજુથી મિત્રો કુવાર રોડથી તમે અંદર આવો તો માલિયાસરથી મિત્રો 1.5 થી 2 કિલોમીટરના અંતરે મિત્રો આ ખેડીથી બીજરી ચોકડી આવી જશે. અને આ બાજુથી રસ્તો મિત્રો તમે અમદાવાદ તરફથી આવો છો તો કાળીપાટ ત્રંબા થઈને મિત્રો તમે આ જગ્યાએ મિત્રો પહોંચી શકશો. આ તમે જોઈ રહ્યા છો મિત્રો કેવડો મોટો વિશાળ પાર્કિંગ એરિયામાં મિત્રો ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે. હવે આપણે મિત્રો મુખ્ય ડોમમાં જશું ને તમને મુખ્ય ડોમની તૈયારી દેખાડશું, કારણ કે ભવ્યથી અતિ ભવ્ય તૈયારી ચાલી રહી છે. તમે અંદરનું ડેકોરેશન જોશો ને તેમની વ્યવસ્થા જોશો તો મિત્રો ખૂબ જ તમને જોવાની મજા આવશે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ મિત્રો પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાના કથાનો જે મુખ્ય ડોમ છે તેની નજીક, અને આ તમે જે જોઈ રહ્યા છો મિત્રો જો એવડો સરસ મિત્રો ભવ્ય એક એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે. અને તમે જોઈ શકો છો કે કામકાજ મિત્રો જો પૂરજોશમાં ચાલી રહ્યું છે. એકદમ જો રોલરથી મિત્રો જમીન એકદમ સમતોલ કરાઈ રહી છે. આ ખેતરમાં મિત્રો જો સરસ મિત્રો ભવ્ય મજાનું મિત્રો આયોજન થઈ રહ્યું છે. હવે આપણે મિત્રો અંદર જશું ને તમને સંપૂર્ણ તૈયારી દેખાડશું મિત્રો. એકદમ ભવ્યથી અતિ ભવ્ય મિત્રો તૈયારીઓ ચાલી રહી છે. જો કારીગરો મિત્રો જો બધા સુશોભનનું કામ કરી રહ્યા છે. જો મિત્રો જ્યારે મિત્રો આ બધું કમ્પ્લીટ તૈયાર થઈ જશે મિત્રો ત્યારે તો એક અલગ જ રંગરૂપમાં મિત્રો તમને દેખાશે. જો મિત્રો કેવું સરસ મજાનું ડેકોરેશનનું સામાન મિત્રો જો અહીંયા પહોંચી ગયો છે. અને ઉપર જુઓ મિત્રો એકદમ મિત્રો સરસ મિત્રો આર્ટિફિશિયલ પાંદડાઓથી મિત્રો એકદમ આ મંડપને મિત્રો શણગારવામાં આવ્યો છે. જુઓ મિત્રો હજી તો આપણે એન્ટ્રી જ કરી રહ્યા છીએ મિત્રો. હજી તો આ કામ બધું મિત્રો અધૂરું છે. ત્યાં પણ મિત્રો આપણને સરસ મજાનું આયોજન દેખાઈ રહ્યું છે. આહિર પરડવા પરિવાર તરફથી મિત્રો આ ભવ્યથી અતિ ભવ્ય કથાનું મિત્રો આયોજન થઈ રહ્યું છે. જો મિત્રો કેવડો મોટો વિશાળ મિત્રો એક મંડપ તૈયાર કર્યો છે, અને આ એક એન્ટ્રી ગેટ છે. અને આપણે જો અત્યારે પહોંચી ગયા છીએ મિત્રો જો જિગ્નેશ દાદાની કથાના મુખ્ય ડોમ પાસે. અહીંયા પણ મિત્રો તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે મિત્રો. જો હજારો સંખ્યાની મિત્રો કેપેસિટીનો મિત્રો આ જર્મન ડોમ એક તૈયાર થઈ ગયો છે. જો અત્યારે લાઇટ્સ બધી ઓફ છે, હમણાં થોડી વારમાં લાઇટ ચાલુ થશે ત્યારે પણ મિત્રો તમને દેખાડશું. જો મિત્રો કેવડો મોટો વિશાળ ડોમ છે મિત્રો. જો હજી તો મિત્રો તૈયારીઓ મિત્રો પૂરજોશમાં ચાલી રહી છે, કારણ કે ટેબલ ખુરચી પંખા સાઉન્ડ સિસ્ટમ બધું થોડા દિવસમાં અહીંયા પહોંચવાનું છે. જો આપણે ધીમે ધીમે આગળ વધી રહીએ છીએ મિત્રો. જો આ એક સરસ મજાની મિત્રો જો બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જો બંને બાજુ મિત્રો અહીંયા ખુરશી મૂકવાઈ જશે. સાઉન્ડ સિસ્ટમ મિત્રો જો અહીંયા ધીમે ધીમે પહોંચી ગયા છે. અત્યારે થોડોક અંધારું છે મિત્રો. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો. આપણે તૈયારીઓ મિત્રો સંપૂર્ણ તમને દેખાડવાની છે. જિગ્નેશ દાદાની કથાનો મિત્રો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. 21 મેથી મિત્રો થઈ રહ્યો છે. 21 મેથી 27 મે 2025
ભવ્યથી અતિ ભવ્ય કથાનું આયોજન થશે. જો મિત્રો અહીંયા અત્યારે ખુરચીઓ કમ્પ્લીટ લાગી ગઈ છે. અત્યારે લાઇટ્સ બધી ઓન છે, ઓફ છે મિત્રો, એટલે અત્યારે તમને થોડુંક અંધારું લાગશે. થોડી જ વારમાં મિત્રો લાઇટ્સ બધી ઓન થવાની છે અને આપણે હવે પહોંચી રહ્યા છીએ મિત્રો મુખ્ય સ્ટેજ પાસે. જોઈ તમે સામે જોઈ રહ્યા છો તો મુખ્ય સ્ટેજ છે. આપણે વિડીયો કટ નહીં કરીએ મિત્રો, તમને સીધા જ દ્રશ્યો મિત્રો તમને આ તૈયારીઓને આપણે દેખાડશું. હજારોની સંખ્યામાં મિત્રો લોકો અહીંયા પહોંચશે. આહિર પરડબા પરિવાર તરફથી મિત્રો આ ભવ્યથી અતિ ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે. મોટા મોટા ફેન લાગી ગયા છે, ફુવારા લાગી ગયા છે. લગભગ 50થી 55 બસો મિત્રો રાજકોટથી આ કથા માટે મિત્રો અહીંયા મૂકવાની છે. જે રાજકોટથી કથા સાંભળવા બધા લોકો અહીંયા પહોંચશે તે સીધા જ મિત્રો અહીંયા બસની સેવાથી અહીંયા પહોંચી શકશે. જો મિત્રો અત્યારે સ્ટેજનું કામ ચાલુ છે, ઝુમર અહીંયા છે અત્યારે. અને જો મિત્રો અહીંયા સોફા અત્યારે ગોઠવાઈ ગયા છે. જેવી જેવી મિત્રો તૈયારી પૂર્ણ થતી જશે તેમ તેમ તમને નવા અપડેટ આપતા રહેશું. મારી ચેનલમાં મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી લેજો, જેથી તે નવા અપડેટના વિડીયો મિત્રો તમને મળતા રહેશે. જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મિત્રો સ્ટેજ પાસે. જો આ કાપડના બધા સામાન મિત્રો અહીંયા પહોંચી ગયા છે અને જો સોફા પણ મિત્રો ધીમે પહોંચી ગયા છે. અહીંયા જો જિગ્નેશ દાદાની કથાનું મિત્રો મુખ્ય સ્ટેજ તૈયાર થઈ રહ્યું છે. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાના મુખ્ય સ્ટેજ પાસે. મિત્રો આપણે સ્ટેજ ઉપર પહોંચી ગયા છીએ મિત્રો. જો અહીંયા તમે જોઈ શકો છો એક સ્ટેજ તૈયાર થઈ રહ્યું છે. અહીંયા જો જિગ્નેશ દાદાની કથાનું મિત્રો વ્યાસપીઠ તૈયાર થશે અને અહીંયાથી જ પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા કથા વાંચશે. પાછળ પણ મિત્રો તમે જોઈ શકો છો કે જે તૈયારીઓ મિત્રો બાકી છે. જેમ જેમ નવા અપડેટ આવશે મિત્રો તેમ તેમ તમને સંપૂર્ણ માહિતી અમારી ચેનલમાં આપતા રહીશું. તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે અત્યારે દેખાડી રહ્યા છીએ તમને પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાનો મિત્રો ભવ્ય તૈયારીનો વિડીયો તમને દેખાડી રહ્યા છે મિત્રો. જો કેવડું મોટું ડોમ છે મિત્રો. અત્યારે લાઇટ્સ બધી ઓન છે એટલે તમને થોડું અંધારું લાગશે. અને આપણે થોડી જ વાર પછી મિત્રો લાઇટ્સ ચાલુ થશે ત્યારે મિત્રો તમને ફરીથી એક નવો વિડીયો બનાવીને બતાડશું. જો કેવડું મિત્રો વિશાળ ડોમ છે જ્યાં હજારોની સંખ્યામાં મિત્રો લોકો બેસે અને કથાનું રસપાન કરશે. અત્યારે આપણે સ્ટેજ ઉપરના દ્રશ્યો દેખાડી રહ્યા છીએ મિત્રો. જો કેટલા બધા સ્પીકર અહીંયા પહોંચી ગયા છે. જો તમને થોડું અંધારું છે એટલે મિત્રો માફ કરજો, કારણ કે અત્યારે બધું તૈયારી ચાલી રહી છે. આપણે તમને તૈયારીનો વિડીયો દેખાડી રહ્યા છીએ. જો આ મુખ્ય સ્ટેજ છે અને સ્ટેજ પાસે મિત્રો અહીંયા વ્યાસપીઠ તૈયાર થશે. મિત્રો તમે જોઈ રહ્યા છો કથા મંડપનો મુખ્ય એન્ટ્રી ગેટ છે, જ્યાંથી પ્રેક્ષકો બધા અંદર આવશે. અને આ બાજુની તમને જમણી બાજુની વાત કરું તો મિત્રો જો આ મુખ્ય સ્ટેજ છે અને સ્ટેજની મિત્રો આજે અત્યારે લોકો જે સામાન નીચે ઉતારી રહ્યા છે મિત્રો તેની પાછળ મિત્રો એક વિશાળ મોટા 3 જર્મન ડોમ બનાવવામાં આવ્યા છે, જ્યાં ભોજનાલયની વ્યવસ્થા છે મિત્રો, જે પ્રસાદી ઘર બનવાનું છે. તો તે પણ મિત્રો આપણે અલગ એક વિડીયોમાં તમને દેખાડશું. અત્યારે તમે જોઈ શકો છો કે આ કારીગરો મિત્રો મોટા ટ્રકમાંથી મિત્રો જો સોફા ઉતારી રહ્યા છે અને નીચે પહોંચાડી રહ્યા છે. હવેથી અતિ ભવ્ય કથાનું મિત્રો આયોજન થવાનું છે મિત્રો. અહીં જેમ જોઈ શકો છો જો કેટલા મોટા પંખા લાગી ગયા છે અને જેમ પાણીના મિત્રો સ્પ્રિંકલના મિત્રો જો ફુવારા પણ અહીંયા ફિટ થઈ ગયા છે. આખા ડોમમાં મિત્રો ફુવારા ફિટ કરવામાં આવ્યા છે. જો મિત્રો જો સતત મહેનતથી લોકો કામ કરી રહ્યા છે. અને મંડપની મિત્રો ડાબી બાજુ એક વીવીઆઈપી ડોમ તૈયાર થવાનું છે. તે પણ તમને દરેક અલગ વિડીયોમાં મિત્રો અપડેટ આપતા રહેશું. તો હવે આપણે જાશું મિત્રો જમણવારના ડોમ તરફ. તો વિડીયો જોતા રહેજો મિત્રો. સામે તમે જોઈ રહ્યા છો કથાનો મુખ્ય સ્ટેજ છે અને અત્યારે મુખ્ય ડોમમાં આપણે છીએ. અને આ અત્યારે જે જગ્યા તમને દેખાડું છું તે એક વીવીઆઈપી લોન્જ બની રહ્યો છે મિત્રો. જે વીઆઈપી લોકો આવશે તે મિત્રો અહીંયા બેસશે અને કથાનું રસપાન કરશે મિત્રો. જો અત્યારે અહીંયા પણ મિત્રો તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. જો હવે આની પાછળ મિત્રો એક વીવીઆઈપી લોન્જ તૈયાર થઈ રહ્યો છે. તે વીઆઈપી ગેસ્ટ આવશે, મોટા સાધુ સંતો આવશે ને તે અહીંયા બિરાજમાન છે. જો અહીંયાથી આગળ જઈને તમને દેખાડું મિત્રો. જો મિત્રો આ એક સેક્શન આખો અલગ છે મિત્રો. આ એક વીવીઆઈપી સેક્શન છે, વીઆઈપી લોન્જ તમે કહી શકો છો. અહીંયા
જો મિત્રો સરસ મજાનું મિત્રો અત્યારે સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે, સ્ટેન્ડ લાગી ગયા છે, કવરિંગ થઈ ગયું છે. હવે આને વોટરપ્રૂફ કવર લગાડવામાં આવશે અને આખું સેટઅપ ડેકોરેશન કરવામાં આવશે. જો અહીંયાથી મિત્રો જો સીધો રસ્તો એન્ટ્રી થઈ રહ્યો છે ડોમ તરફ, ને અહીંયાથી લોન્જમાં અંદર આવવાનો રસ્તો છે મિત્રો. જો તમને અહીંથી થોડુંક દેખાડી દઉં કે આ સીધો સેટઅપ મિત્રો ડોમની અંદર જઈ રહ્યો છે. જો મિત્રો અહીંયા એક પગથિયા જેવું સેટઅપ કરેલું છે અને આ સીધો રસ્તો મિત્રો આ વીઆઈપી એન્ટ્રી તરફ પહોંચી જશે. જો આ બધો વીઆઈપી એન્ટ્રીનો ગેટ છે મિત્રો. પાછળથી મિત્રો પછી સળંગ પબ્લિક બેસી શકશે મિત્રો. હવે આપણે આગળની બાજુ જઈશું ને મિત્રો, તે બાજુના દ્રશ્યો પણ તમને આ વિડીયોમાં દેખાડશું, તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટેજની જમણી બાજુના દ્રશ્યો છે ને આપણે પહોંચી ગયા છીએ મિત્રો એક બીજા વીવીઆઈપી લોન્જમાં મિત્રો, જે બહેનો માટે મિત્રો એક બનાવવામાં આવ્યો છે. આ એક વીવીઆઈપી લોન્જ તૈયાર થઈ રહ્યો છે જે બહેનો માટે હશે. અને આના આગળના ભાગમાં મિત્રો જો અત્યારે જે સેટઅપ થઈ રહ્યું છે તે વીઆઈપી લોન્જ છે. અને સરસ મજાની મિત્રો બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે અને સરસ મજાનું મિત્રો આયોજન થશે. જ્યારે કમ્પ્લીટ થઈ જશે મિત્રો ત્યારે એક સેટઅપ તમને સરસ સુંદર મજાનું દેખાશે. હમણાં થોડી જ વારમાં મિત્રો લાઇટ્સ બધી ઓન થઈ જશે મિત્રો. જો આ બધા કારીગરો સતત મહેનતથી કામ કરી રહ્યા છે. જો આ એક વીઆઈપી લોન્જમાં અત્યારે આપણે આવી ગયા છીએ. જો આપણે પાછળથી તમને દેખાડું મિત્રો. તો વિડીયો છેલ્લે સુધી જોતો રહેજો. આપણે સંપૂર્ણ તૈયારીઓ મિત્રો તમને દેખાડવાની છે. અને સામે તમે જે જોઈ રહ્યા છો મિત્રો, મોટા મોટા 3 જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. તે જમણવારના છે મિત્રો, જે ભોજનાલય લઈ પ્રસાદી ઘર બનવાનું છે તેના ડોમ છે મિત્રો. તે પણ તમને આખું સેટઅપ મિત્રો અલગ વિડીયોમાં તમને દેખાડશું. તમે જોઈ રહ્યા છો મિત્રો, જો 1 અને 2 અને આની પાછળ મિત્રો એક 3જા નંબરનો ડોમ છે જે કિચન એરિયા છે. અને આખો મિત્રો તમે મુખ્ય ડોમ જોઈ રહ્યા છો મિત્રો, એકદમ તાલપત્રીથી કવર કરવામાં આવ્યો છે. અને આ એક વીવીઆઈપી લોન્જ તૈયાર થઈ રહી છે ગેસ્ટ માટેની મિત્રો. મિત્રો જો અત્યારે લાઇટ્સ ધીમે ધીમે ઓન થઈ રહી છે. જો તમે ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આપણે જિગ્નેશ દાદાની કથાનું જે ભવ્ય શુભારંભ થઈ રહ્યો છે મિત્રો, તેના સતત આપણે નવા અપડેટ તમને આ વિડીયોમાં આપતા રહીશું. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને નવા અપડેટ સાથે મિત્રો સંપૂર્ણ તૈયારીઓ આપણે તમને દેખાડશું જિગ્નેશ દાદાની કથાનો. જો મિત્રો હવે ભવ્ય મિત્રો લાઇટ્સ બધી ઓન થઈ ગઈ છે.